આપણે જાય એની બાજુમાં જોવો કેવો સામું જોવે ગાંડા જ ભેગા થયા આપણા ભાઈબંધ બધા ગાંડા જ છે જો साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो ભેગું થાને ભાઈ સોયડે આવો ખબ ખબ કરતા કરતા ભાઈ એને એની હારે અને આપણે ક્યાં જઈએ જોવો ડોસી ડારિયાન ઓસી ડારિયાન જો કેવો રખડે વાડીઓમાં ઉપાડવા જ માંડ્યો છે કોકની વાડીઓમાં કરી જાય કોક આવશે તો દેવાવારી કરશે ઓ આ તો ગાજર લઈને આવ્યો ગાજર છે તમે જોયું નહીં હોય એટલે જોઈ લ્યો અચ્છા એટલે આવું ન જોયું હોય ભાઈ લગી તમારી નજર પડે ને ત્યાં લગી આપણું અભી મજા આયેગા ના ભીડો નજર તો અમારી બહુ દૂર દૂર સુધી છે ત્યાં સુધી તમારું જ છે નહીં અને અમે આવ્યા હતા સનસીટ જોવા શું કહેવાય સુરત ડૂબતો હોય એને સુરત દાદા તો હોય ગયા ગાયમ ગા લકડતા અંદર એ કે બે ખવરી આવે તો આપણે ભાગો એ કે અંદર સીધા નીચે તો ચાલો આપણે ખાઈ ગાજર તમે જોઈ શકો છો ગાજર તો ખાધું સ્વાદ એક નંબરે હલો મારા ગુજરાતી મિત્રો કેમ છો તમે બધા તો આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને આપણે આવી ગયા છીએ દુકાને પહોંચી ગયા છીએ સવારના પોરમાં અને તમને બધાને ગુડ મોર્નિંગ સલામ વાલેકુમ તો તમે બધા મોજમાં ને તો અત્યારે આપણે આવી ગયા હતા દુકાને પાર્કિંગમાં ગાડી રાખી દીધી અને જો અત્યારે આપણે કરવાનું છે દડા બેટ રમવાનું ચાલુ ક્રિકેટ તો એ બધા શાહરૂખ સલમાન ને ઋતિક ને બધા આવી ગયા આ જો અમિતાભ બચ્ચન અત્યારમાં હો દડો બેટ કાઢીને રમવાનું કરે ચાલુ તો હાલો થોડીક વાર અત્યારે દુકાન હજી નથી ખુલી તો સવારમાં થોડાક ફ્રી થઈ જાય ફ્રેશ થઈ જાય અને ક્રિકેટ રમી લઈ અમે આપણે કેટલા દિવસથી આપણે જતા નથી મેચ રમવા મિત્રો ચાલો અત્યારે આપણે જઈ છીએ હવે બ્લોગ બનાવવા કેમ કે આજે રવિવાર હતો અને આજ છે સન્ડે અને આજ હતી આપણે રજા તો ચાલો આપણે આજ જઈ વિડીયો બનાવવા અને આપણો એક ભાઈબંધ જઈએ આગળ જો એકલો જઈએ આગળ હાલીને આપણે જઈએ એની બાજુમાં જોવો કેવો સામું જોવે જો હે ને કાઢે ને ગાંડા જ ભેગા થયા આપણા ભાઈબંધ બધા ગાંડા જ છે જો ફરવા જો તમે નવરા હોય તો તમે પણ આવતા રહ્યો સીધ જવાનું હોય તો અત્યારે આપણે બુર્જ ખલીફા જોવા જવાનું છે આપણે હાલો મિત્રો આપણે તો આવ્યા હતા આપણે વિશાલભાઈ એને એની હારે અને આપણે જવાનું હતું દુબઈ તો દુબઈના રસ્તા તો આપણને અત્યારે મળતા નથી તો અત્યારે અમે ભૂલા પડી ગયા છીએ વાડિયું ખેતરમાં તો જો અહીંયા સેલ્ફી પાડવા અમારી પાસે આવ્યા છે મને ફોન કરીને સ્પેશિયલ બોલાવ્યો કે વિશાલભાઈ તમે જ્યાંથી હાજર થાવ મારે તમારી એને સેલ્ફી પાડવી છે હા વિશાલભાઈ ગયા હતા બારે હજી તો આવ્યા જ હતા અને આપણે ખેલો ઘા કર્યો તરત તેજનભાઈનો ફોન આવ્યો એટલે આપણે ફટાફટ આવતા સેલ્ફી પાડો અને આપણે જવાનું હતું દુબઈ પણ દુબઈની ફ્લાઇટ વહી ગઈ અને દુબઈના રસ્તા છે ને એ આપણને મળતા નથી જેથી કરીને અમારે પાછું આવવું પડ્યું ક્યાં ભગવતીપરામાં તો જો અત્યારે તો હવે અમે વાડિયું ખેતરમાં ભૂલા પડી ગયા તો ચારે બાજુ નગરી વાડિયું જ છે જોવો તમે તો જોવો મિત્રો આ વિશાલ જોવો ક્યાં જઈએ જોવો શું કરે એ જોવો આ ભાઈ શું કરે કાંક પાળવા ગયો છે ડોસી કરે છે ડોસી ડારિયાન ઓસી ડારિયાન જો કેવો રખડે વાડીઓમાં જો કાંક ઉપાડવા જ માંડ્યો છે કોકની વાડીઓમાં કરી જાય કોક આવશે તો દેવાવારી કરશે જો અંદર ઘરી ગયો હાવ આવ્યો પાછો ઓ આ તો ગાજર લઈને આવ્યો કોકના ગાજર લઈને આવે છે ભાઈ અને કોકની ખેતીવાડીમાંથી ગાજર પાડીને આવ્યો છે કોક ફાડી તાળી નાખશે આ ગાજર છે તમે જોયું નહીં હોય એટલે જોઈ લ્યો કેમ જોયું ન હોય એટલે આવું ન જોયું હોય ભાઈ અચ્છા આ મૂળા હોતું જાળવા હોતું ગાજર ન જોયું હોય એમ તો તાજુ વિશાલભાઈ આપણા ગાજર બાજર પાડીને આવ્યા છે તમારે ખાવું હોય તો મને મારો કોન્ટેક્ટ કરવો વિશાલભાઈ ગાજર બાજરની
તમને કેમ ખબર કે આ વાડીમાં ગાજર જ ઉગ્યું છે? જો ખાવાય માંડ્યા. મારા બાપ દાદાની જમીન પેલા વાવતો હું, અત્યારે નથી વાવતો. હા જોવો તમે, ફૂલે ફૂલ ચારે બાજુ નકરા ખેતર જ છે. આ બાજુ ખેતર હે, આ બાજુ ખેતર અને ચારે બાજુ ખેતર જ છે નકરા. અને વચમાં આપણે બેઠી ગયા છીએ. અહીંયા તો મચ્છરે કયરવા માંડ્યા બહુ અત્યારમાં. જ્યાં લગી તમારી નજર પડે ને ત્યાં લગી આપણું. એટલે નજર તો અમારી બહુ દૂર દૂર સુધી છે, ત્યાં સુધી તમારું જ છે. અને અમે આવ્યા હતા સનસીટ જોવા, શું કહેવાય સુરત ડૂબતો હોય એને. પણ સુરત દાદા તો હોય ગયા ગાયમ ઘા લકડ ઘાટ અંદર. એ કે બે ખવરિયા આવે તો આપણે ભાગો એ કે અંદર સીધા નીચે. સુરત દાદા તો ગાયમ ઘા હંતાઈ ગયા. ના અમારા વિશાલભાઈ ખાવા માંડ્યા ગાયમ ઘા ગાજર. ફૂલ ભૂખા થઈને આવ્યા તો એ કે લાવ ગાજર બાજર પાડી આવું. ગયો તો કંઈક બીજું લેવા. જમણવારમાં તે પછી જમવાનું મળ્યું નથી. એકલા એકલા ગાજર ખાઈ આપણને સલાહ નથી કરતા. પૂછડાવ હતું. ના ના અમારે નથી ખાવું. આમાં વૈદુ છે હવે મૂળું, હવે આમાં હું તમને સલાહ. હા મિત્રો, આપણને પણ વિશાલભાઈ ગાજર પાડીને આવ્યા તો આપણને એમ થઈ ગયું કે લાવો થોડુંક ગાજર ચાખી લઈ. તો આપણે પણ આવજો. તો આપણે પણ ગાજરનો સ્વાદ લઈ. તો ચાલો સૌથી પહેલાં તો આ ફૂલ ધૂળવાળું હોય તો એ આપણને મેળ ન આવે, તો આને કરવું પડશે સાફ. એ ભાઈ સાફ બાપ તો કાંક કરી દે. સાફ નહીં એમનામ જ ખાવા. તો જો જીઆઈથી નીકળે નહીં અમારી સામું જોવે કે આ બે જણા શું કરે ફોન લઈને. અને આ જો આ કયુંનો ગાંડા જ કાઢે, પડી ગયું ગાજર. વિલોગમાં જઈ લ્યો. આપણી પાસે હે આ ગાજર. તો ચાલો આપણે સૌથી પહેલાં ખાઈ ગાજરને. કેવું છે ગાજર ટેસ્ટ કરી. હે તો મસ્તીનું લાલ લાલ ગાજર, લાલ ને કેસરી જોઈ. એ પછી અમને ખબર નથી. ત્રણ જાત આવે, લાલ, કેસરી ને પીળું. એટલે તમને જે મજા આવે એ ખાઓ. તો ધોવા ક્યાં જઈએ હવે આને? ધોવા બોવાનું ન હોય તો ચાલો આપણે આને કરીએ એમને એમ ટેસ્ટ. હોય ભાઈ આમાં. ખાઈએ છીએ આપણે બધું ગારાવાળું. તો ચાલો મિત્રો સૌથી પહેલાં તો હવે આપણે ગાજરને ખાઈએ ને આપણા મોઢામાં પાણી આવી ગયું છે. વિશાલભાઈ ખાઈએ ગાજર. તો ચાલો આપણે ખાઈ ગાજર. તમે જોઈ શકો છો ગાજર તો ખાધું, સ્વાદ એક નંબર હે ગાજર જેવો જ. અને સ્વાદ ગાજર નો જ આવે. તમારે ખાવું હોય તો આવી જાઓ. તમારે કોઈને ગાજર બાજર ખાવું હોય તો આવવું પડશે આપણી વાડીમાં. ક્યાં? અહીંયા. એડ્રેસ આપી દો. કોપર ગ્રીન ની સામે. ભીખુ બાપાની વાડીમાં. ભીખુ બાપાની નહીં પણ આ વિશાલભાઈની વાડી છે જોવા. આપણી વાડી નથી ભાઈ. આતા ને કોઈક ભાઠા મારશે. તો આ તું કહેતો તો ને હમણાં કે આ આપણી વાડી છે. આપણે ખાવું હોય ત્યાં લગી આપણી, બાકી બીજાને. મિત્રો થોડાક અમે આગળ આવ્યા ને દુબઈમાં, ત્યાં તો અમને જોવા મળી ગયો મેચનો ગ્રાઉન્ડ. અને મેચનો ગ્રાઉન્ડ તમે જોવો તો ફૂલ દાંત કાઢશો. ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન, આ બાજુ ઇન્ડિયા ને આ બાજુ પાકિસ્તાન. અત્યારે ઇન્ડિયન પાકિસ્તાનનો મેચ હાલે છે. આ સન્ડે ને તમે જોઈ શકો છો દુબઈમાં. ઈ વરી જો ખાલી કેવું ગ્રાઉન્ડ છે, ગ્રાસ વાળું. અને નકરા જ અહીંયા આંડરું પાંડરું બધા ભેગા થયા છે. વિરાટ કોહલી લઈએ અત્યારે બાબર આઝમ. જો બાબર આઝમ, વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા બધા અહીંયા રમે છે ખેતીવાડીમાં. ચાલો મિત્રો આપણે તો આવ્યા હતા વિડીયો બનાવવા, અને આપણે વિડીયો બનાવ્યો અને ફોટા બોટા વાળ્યા થોડાક. અને આપણે યારે હતા વિશાલભાઈ. તો ચાલો હવે અત્યારે અમે જઈશું હવે પાછા ઘરે, કેમ કે અત્યારે અહીંયા હા થોડાક માંદા બાંદા પડી જાય ખોટા ખોટા, એનું કરતાં ગાયમ ઘા ભાગી જવાય આપણે. અને ચાલો તો હવે તમારું શું કેવું, ઘરે જવું છે કે પછી હે? હા ભાગીએ. તો ચાલો હવે આપણે ભાગીએ. અને ભાઈ અત્યારે રૂમાલ વારવામાં ફૂલ વ્યસ્ત જોવા, મચ્છર મારવા માંડ્યા છે. અને અત્યારે છે અહીંયા ફૂલે ફૂલ મચ્છર જોવો. તમને બતાવું, આપણું ખોટું ન હોય. જોવો કેટલા છે મચ્છર અહીંયા. તો અહીંયા છે અત્યારે ફૂલ મચ્છર. અને ચાલો આપણને એકાદું કઈડી બેડી જાય એની પહેલા જ આપણે ભાગી, વળી ખોટી મચ્છર આરે માથાકૂટ થઈ જાય. મચ્છર આરે માથાકૂટ નથી કરવી, કેમ કે એ લોકો અત્યારે અહીંયા ફૂલ ઝાજી. હવે આપણે ભાગી. ચાલો હવે સીધા હવે મારો સ્લેબ વિશાલભાઈ, અને આપણે ભાગીએ હવે સીધા ઘરે, કેમ કે અત્યારે છે ફૂલ મચ્છર. તો ચાલો મિત્રો હવે અમે નીકળી ગયા છીએ, હું અને વિશાલભાઈ ઘરે જવા માટે. અને વિશાલભાઈ અત્યારે હટાવે ફૂલ ખાસ અહીંયા ગાડી ધીરાથી. અને જો મસ્તીના કેવા મસ્તીના ઝાડવા બાળવા હે. બાકી લોકેશન અહીંયા એક નંબર છે વિડીયો બનાવવા માટે આપણે. તો ચાલો અત્યારે તો આપણું કામ થઈ ગયું. હવે અત્યારે આપણે જઈશું ઘરે. શું કેવું વિશાલભાઈ તમારું? જો આ મસાજ કરતા હતા એની હિસાબે જવું પડે, કારણ કે ભાઈ એટલે લોચા થઈ જાય છે. અને અમે આવ્યા હતા દુબઈમાં. દુબઈમાં જોવો કેવડી મોટી મોટી બિલ્ડિંગો છે, તમે ખાલી જોવો.
આનું ઉદ્ઘાટન આપણે કરેલું ભાઈ. હા અહીંયા સ્કૂલ છે એનું ઉદ્ઘાટન આપણે આ વિશાલભાઈએ કરેલું છે. વિશાલભાઈએ કરેલું છે આ આપણે કરેલું. ગુંદી ગાંઠિયાનો પ્રોગ્રામ હતો ભાઈ. કે મામા હા એવું એમને તમારો ફોટો અંદર માર્યો હોય છે ને? માયરો દોઈ ને હા હા બસ બસ કોની આ ભાઈ. આ પૈડી બસ કાલે જ મુકાયું. હમ. મેં કીધું કાલે જ મુકાય. મેં કીધું તકલીફ ન પડવી. જો મોટી મોટી ફૂલ બિલ્ડિંગ હોય અહીંયા દુબઈમાં, કેટલા સેલિબ્રિટી રાજકોટનું દુબઈ એવા. અને આ હે જોવા. કેટલા બધા સેલિબ્રિટી આપણે એને ફોટો હા. પડાવ્યા. એ રાજકોટ મ્યુનિસિપલ વાળા મૂક્યા કોરાળા પોલીસ ચોકીમાં આપણી બોર્ડમાં એવું છે. ચાલો મિત્રો હવે પહોંચી ગયા છીએ આપણા ઘરે અને આપણે જવાનું છે હવે આ જાય છે વિશાલભાઈના ઘરે. તો ચાલો વિશાલભાઈ બાય બાય, મળી આપણે કાલે. ઓકે ચાલો મળી આવજો. તો હવે આપણે કરીને શકીએ છીએ ગાડીને અહીંયા પાર્કિંગમાં પાર્ક અને ચાલો હવે આપણે જાય. તો મિત્રો હવે હું પહોંચી ગયો છું ઘરે અને ચાલો આપણે બ્લોગને કરવાનો છે થોડોક એડિટ. તો આપણે બ્લોગને હું કરી નાખું એડિટ અને તમે બધા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઈબ, વિડીયોને કરી દો લાઈક અને વિડીયોને વોચ કરતા રહ્યો, જોતા રહ્યો, વિડીયોમાં બની રહ્યો. તો હવે વિડીયો આપણો થઈ ગયો છે એડિટ અને ચાલો હવે આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે તો હું જમતા હોઉં. તો ત્યાં સુધી તમે બધા બ્લોગમાં બની રહ્યો અને આગલા જે બ્લોગ છે એ આપણા જોતા હો અને આપણને કોમેન્ટ કરો કે બ્લોગમાં મજા આવી. કરીએ આપણે તો ચાલો બ્લોગમાં તમને મજા આવી હોય તો બ્લોગને કરી દેજો લાઈક, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું બિલકુલ ન ભૂલતા. ચાલો ગુડ નાઇટ, બાય બાય.